હેલો દોસ્તો, કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો દોસ્તો, હું પણ મજામાં છું. આજે તમને બધાને હું એક જરૂરી વાત જણાવવા માગું છું. તો જણાવવા માગું છું કે મેં વ્લોગ બનાવવાનો મારા મનમાં વિચાર કેમ આવ્યો અને હું વ્લોગ કેમ બનાવું છું. તો દોસ્તો, વાત કરું તો મારા ઘરવાળા છે એ 3 ભાઈ છે, એમાંથી બધાથી મોટા મારા ઘરવાળા છે. તો એમના ઉપર બહુ જ જવાબદારીઓ છે. આખા પરિવારની જવાબદારીઓ એમના ઉપર છે અને એ પૂરી પણ કરે છે. પણ એ બહુ મહેનત પણ બહુ કરે છે. તો દોસ્તો જુઓ, અમે અહીંયા રહીએ છીએ, અમારા ગામડેથી લગભગ 150 કિલોમીટર દૂર રહીએ છીએ અને એ ભાડાની રૂમ છે. તો ભાડાની રૂમમાં રહીએ છીએ. તો એટલે અમુક ટાઈમે તો મારા ઘરવાળાના મનમાં બહુ ટેન્શન આવી જાય છે કે પગાર આવે એટલે ટેન્શન. એમના 20,000 25,000 એટલો પગાર છે. તો એમાંથી જુઓ દોસ્તો, અમારે અહીંયા રૂમ ભાડું ભરવાનું, પછી અમારા ખાવા ખર્ચો કાઢવાનો, મહિને 6,000 અમારે ખાવા ખર્ચો આપતો હોય છે, લાઇટ બિલ ભરવાનું, દૂધના પૈસા, એમ કરીને 10,000 તો અમારે અહીંયા જ પૂરા થઈ જાય છે. અને અમારા ગામડે અમારા સાસુ સસરાને એમને પણ ખેતીવાડી કરે છે, તો એમને ગમે તે જરૂરત એમની પૂરી કરીએ છીએ. અને મારા એક બે દેવર છે, એકના તો અમે લગ્ન કરી દીધા હતા. તો એ પણ અમે જ ખર્ચો કરીને એમના લગ્ન કરાયા હતા. તો એટલે જવાબદારી નામનું તો બહુ જ જવાબદારીઓ છે. એક તમે વિચારો દોસ્તો કે એક માણસ આખા ઘરની જવાબદારી કરતું હોય તો ક્યાં ના, પણ એમ કહેતા નહીં અમને તો કોઈ દિવસ. પણ આપણે એટલે મને એમના અમુક ટાઈમે એ બહુ ટેન્શનમાં આવી જાય ને, તો મને એમ થાય કે હું પણ એમના માટે કંઈક થોડું કરી શકી હોત તો સારું. તો એટલા માટે મને તો એક દિવસ વિચાર આવ્યો કે હું યુટ્યુબમાં વિડીયો જોતી હતી. તો આ લોકો વ્લોગ બનાવે એવી રીતે. તો પછી મને વિચાર આવ્યો કે હું પણ કોશિશ કરું. તો મેં મારી લાઈફમાં ક્યારે આવી રીતે મારા અવાજમાં વિડીયો નથી બનાવેલો કે મેં ક્યારેય પણ વિડીયો બનાવેલો જ ના કહેવાય. તો હું પહેલી વાર આવી રીતે વિડીયો બનાવું છું, વ્લોગિંગ કરું છું. તો દોસ્તો, કદાચ તમારા બધાની તો મને ખૂબ જરૂર પડવાની છે, કેમ કે તમારા બધાને સપોર્ટની, કેમ કે તમે બધા સપોર્ટ કરશો તો જ હું એમને થોડી મદદ કરી શકીશ, એમને થોડો ટેકો કરી શકું. મારે બીજું કંઈ જ નથી જોતું, બસ મારો પરિવાર સુખીથી રહે, બસ આટલું જોઈએ છે. તો દોસ્તો, મારા બોલવામાં કે મારો વિડીયો ઉતારવામાં કે તમને થોડું પણ એવું લાગતું હોય કે ક્યાંક ને ક્યાંક કંઈક ભૂલ થતી એવું, તો તમે બધા મને કહી શકો છો, તમે મને સપોર્ટ કરી શકો છો. કોમેન્ટમાં પણ જણાવજો દોસ્તો, તો હું કોશિશ કરીશ. તો તમે બધા મને સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ને દોસ્તો, બસ મારા આટલો જ વિચાર, એટલા માટે મને વિચાર આવ્યો હતો કે હું વ્લોગ કરું, કારણ કે અમે તો રૂમ ઉપર જ હું રહું છું. ને એમ તો મારા ઘરવાળા બહુ સારા છે દોસ્તો, કેમ કે અમુક ટાઈમે અહીંયા કોઈક આજુબાજુવાળા ઘરવાળા છે, ઘરો છે, એવી એમના આડોશી પાડોશી આ બધા અહીંયા રહે છે, એ બધા કહેતા હોય છે કે અમારા ઘરે કચરો પોતું કરવા એવું આવવું હોય તો તમે બંધાવો. પણ મારા ઘરવાળા ના પાડે છે, એવું બધું તારે કામ કરવાની જરૂર નથી, હું કમાઉં છું એટલું ઘણું છે. તો એ પૂરું તો બધાને કરે જ છે, પણ દોસ્તો મને એવું થાય છે કે મને એવું થયું છે કે હું એમને થોડું મદદ કરું, મારા પરિવારને. તો એમને હું મારા ઘરવાળાને થોડી મદદ કરવા માગું છું દોસ્તો. તો તમે બધા મને સપોર્ટ કરજો અને મને થોડું કોમેન્ટમાં જણાવતા રહેજો, કેમ કે હું બહાર તો ક્યાં જવા જ નથી, એટલે ઘરનું કામ કરી ઘરના કામો વિશે જ બ્લોગ બનાવીશ દોસ્તો. તો તમારી બધાની સપોર્ટની મને ખૂબ જરૂર છે. તમે બધા મને સપોર્ટ કરજો દોસ્તો, અને પાછા મળીશું આપણે. જય શ્રી કૃષ્ણ દોસ્તો, બાય બાય દોસ્તો.